ગિરનાર મહાતીર્થની ધન્ય ધરા પર શ્રી નેમિનાથ પ્રભુજીના સાનિધ્યમાં અજોડ શાસન પ્રભાવક 26મા વર્ષ તપના તપ સમ્રાટ સૂર્યમંત્ર સાધક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કવિન્દ્ર સાગરજી સુરીશ્વરજી મહારાજ સાહેબ પ્રચંડકાર પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કલ્પતરુ સાગરજી મહારાજ સાહેબ આદિ ઠાણા બેનો ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો। આ સંપૂર્ણ ચાતુર્માસનો લાભ શ્રીમતી ગીતાબેન પરેશભાઈ લોડાયા જખૌ કચ્છ અને બેંગ્લોર પરિવારે લીધો છે। સ્વાગત યાત્રાનો પ્રારંભ ગિરનાર મહાતીર્થના કચ્છી ભવન મધ્યથી થયો હતો। હાથી ઘોડા બેનપાર્ટી ઢોલ શરણાઈ ધ્વજા પતાકા બેનર ગહુલી શણગારેલા બેડા સાફાધારી શ્રાવકો બાંધણીમાં સજ્જ શ્રાવિકાઓ સામૈયાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। અખિલ ભારત અચલ ગચ્છ જૈન સંઘ અધ્યક્ષ શ્રી નયનભાઈ બેદા ઉપાધ્યક્ષ શ્રી હેમચંદભાઈ ગड्ढा ધીરજભાઈ છેડા ગિરીશભાઈ છેડા પરેશભાઈ લોડાયા ગીતાબેન લોડાયા તેમજ લોડાયા મેઘ લોડાયા તેજસ લોડાયા પ્રબોધ મુનવર મહેન્દ્ર લોડાયા રતિલાલ દ્રોળ વર્ધમાન નગર સરપંચ રોનિત શાહ હીરાચંદ છેડા રાજુભાઈ મહેતા નેમિન ખોના ભૂપેન્દ્ર મહેતા તથા શ્રાવક શ્રાવિકાઓ ગુરુભક્તો આ વિશાળ સ્વાગત યાત્રામાં જોડાયા હતા। ગિરનાર દર્શન જૈન ધર્મશાળા મધ્યે પહોંચી પૂજ્ય શ્રી માંગલિક શ્રાવણ કરાવતા ચાતુર્માસનો મહિમા સમજાવ્યો હતો। વરસાદ ખેંચાઈ જતા કચ્છના પશુધન અંગે ચિંતાઓ સેવી કચ્છની પાંજરાપોળો તથા જીવદયાનું કાર્ય કરતી સંસ્થાઓને ઉદાર હાથે દાન આપવા પ્રેરણા આપી હતી। ગિરનાર તીર્થ અને એનો અનેરો મહિમા સમજાવતા પૂજ્ય શ્રીએ ઐતિહાસિક મહાતીર્થ થઈ રહેલા ચાતુર્માસ તપારાધના અને દાતાશ્રીની અંતરની અનેરી ભાવનાઓને બિરદાવી સૌને ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ તપારાધનાઓ કરી માનવ જીવનને ધન્ય બનાવવા પ્રેરણા આપી હતી। પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કલ્પતરુ સાગરજી મહારાજ સાહેબે પોતાની ઉચ્ચ શૈલીમાં વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે આ ગિરનાર તીર્થે અનેકોને તાર્યા છે। આવા ઇતિહાસના સાક્ષી ગરવા ગિરિરાજની ગોદમાં થઈ રહેલા ચાતુર્માસની આરાધનામાં જોડાઈ જીવનને ધન્ય ધન્ય બનાવજો। અખિલ ભારત અચલ ગચ્છ શ્વેતાંબર જૈન સંઘમાં પ્રમુખ શ્રી નયનભાઈ ભેદાએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે પૂજ્ય ગુરુ ભગવંતોની શુભ પાવન નિશ્રામાં ગિરનાર મહાતીર્થે થઈ રહેલા ચાતુર્માસ અદ્ભુત છે। ચાતુર્માસમાં જોડાયેલા તપારાધકોને સંપૂર્ણ ચાતુર્માસના દાતા પરિવાર શ્રીમતી ગીતાબેન પરેશભાઈ લોડાયા પરિવારની અનુમોદના કરી હતી। આ અવસરે કચ્છ અમદાવાદ મુંબઈ દેશાવરથી ગુરુભક્તો ગિરનાર તીર્થ વરસાદી માહોલ અને રેલવે વ્યવહાર બંધ હોવા છતાં પહોંચ્યા હતા। મંગલમય આ કાર્યક્રમમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોના ધારાસભ્યો મેયર તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા હતા। આ પ્રસંગે ચાતુર્માસના મુખ્ય દાતા શ્રીમતી ગીતાબેન પરેશભાઈ લોડાયા પરિવારનું બહુમાન કરી તેઓ શ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીર્તિભાઈ હરિયાએ કરેલા। ચાતુર્માસને સંપૂર્ણ વ્યવસ્થાઓ કીર્તિભાઈ હરિયા તથા ઝવેરબેન દેઢિયા અને કાર્યકરોએ સંભાળી રહ્યા છે। ગિરનાર તીર્થની ગિરનાર દર્શન ધર્મશાળા મધ્યે ચાતુર્માસનો માહોલ જામ્યો છે। 300 જેટલા આરાધકો અહીં ચાતુર્માસમાં જોડાઈ તપ આરાધનાઓ આગળ ધપાવી રહ્યા છે।
મુરલી બેકરી, સિન્ફુલી ડિલિશિયસ, અંજાર અને ભુજમાં સ્વાદનું વિશ્વાસપાત્ર નામ. દરરોજ તાજી અને ગુણવત્તાસભર બેકરી પ્રોડક્ટ્સ હવે તમારા શહેરમાં. અમારી વિશેષતાઓ: લાઈવ કેક, ભાજીપાવ, જન્મદિવસ, એનિવર્સરી, પાર્ટી તેમજ દરેક શુભ પ્રસંગ માટે ખાસ ઓર્ડર સ્વીકારવામાં આવે છે. કીપ રેફ્રિજરેટેડ, ઈટ ઇમિડિયેટલી. મુરલી બેકરી, અંજાર એન્ડ ભુજ. ઓર્ડર માટે સંપર્ક કરો. અંજાર +91 999 134 45050. ભુજ +91 75758 06666.